ધોળકા તાલુકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલના પાડા પર એક મહિલાનો અર્ધનગ્ન અને સળગેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સવારના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક ખેડૂતની નજર જ્યારે આ ભયાનક દ્રશ્ય પર પડી ત્યારે તેણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરતા મૃતકની ઓળખ રીનાબેન બળદેવભાઈ ઝાલા તરીકે થઈ હતી. રીનાબેન ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને ગતરોજ સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે કેલિયા વાસણા ગામમાં આવ્યા હતા. દિવસભર ફરજ બજાવ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા નહોતા, જેના કારણે ચિંતિત પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પરિવાર તેમને શોધી રહ્યો હતો ત્યારે જ બીજા દિવસે તેમની લાશ નર્મદા કેનાલના પાડા પરથી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અજાણ્યા શખ્સે તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને ઓળખ તેમજ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને સળગાવી દીધો હતો. આ ઘટનાએ માત્ર ધોળકા જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાવી છે. હાલ પોલીસ, ડોગ સ્ક્વોડ અને FSLની ટીમો તપાસ કરી રહી છે અને અલગ અલગ દિશામાં તપાસ આગળ વધારી રહી છે. આખરે રીનાબેન સાથે શું બન્યું, તેમની હત્યા પાછળનું સાચું કારણ શું છે, એનો જવાબ તો તપાસ બાદ જ સામે આવશે.